ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહી સવસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જેન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાહનનો તુજ્ય જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ્ય સંગ માતા હાથ ગ્રહ. આ જૈન સિદ્ધાંત પ્રવેશિકા છે. પંડિત શ્રી ગોપાલદાસ બરૈયાજીને એમની રચના કરી છે અને દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢને એનું પ્રકાશન કર્યું છે. બીજો અધ્યાય ચાલે છે. બીજા અધ્યાયમાં 148 કર્મ પ્રકૃતિનો વિષય ચાલે છે, જેમાં પ્રકૃતિ બંધના કારણ અપેક્ષાએ આશ્રવના કેટલા ભેદ છે, તો આશ્રવ પ્રકૃતિ બંધનું કારણ એના 5 ભેદ છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. એ વાત 309 પ્રશ્નમાં લીધી હતી. એમાંથી જે 5 કારણો કહ્યા, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ને યોગ, એમાંથી મિથ્યાત્વના પ્રકાર ચાલી ગયા છે અને અવિરતિના ભેદ પણ ચાલી ગયા છે. હવે પ્રકૃતિબંધનું કારણ આશ્રવ અને આશ્રવના પ્રકાર મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ને યોગ, એમાંથી પ્રમાદ કોને કહે છે? પ્રશ્ન 318. પ્રશ્ન 318. પ્રમાદ કોને કહે છે? સ્વંજ્વલન અને નો કસાયના તીવ્ર ઉદયથી નિરતિચાર ચારિત્ર પાડવામાં અનઉત્સાહ તથા સ્વરૂપની અસાવધાનતાને પ્રમાદ કહે છે. શું કહ્યું? પ્રમાદ કોને કહે છે? એનો ઉત્તર
ત્યારે જ સમજાય કે જ્યારે આશ્રવના 5 કારણો એમાં પહેલું મિથ્યાત્વનો નાશ થવો, બીજો અવિરતિનો ત્યાગ થવો, ત્યાર પછી પ્રમાદનો નાશ થાય છે. તો પ્રમાદ હોય છે કોને? તો કે ખરેખર તો પ્રમાદ અજ્ઞાનીને પણ છે. અજ્ઞાની માટે પ્રમાદ કયો છે? તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિનો પુરુષાર્થ ન કરવો. સમ્યક દ્રષ્ટિ માટે પ્રમાદ શું છે? તો કે શ્રાવકપણું પ્રગટ કરવા જેટલો પુરુષાર્થ ન ઉપાડવો. શ્રાવક માટે પ્રમાદ શું છે? તો કે મુનિપણું ગ્રહણ કરવા માટે પુરુષાર્થ ન કરવો. મુનિ માટે પછી પ્રમાદ શબ્દ પ્રયોગ થતો નથી, પણ મુનિરાજ કયો યત્ન કરતા નથી? તો કે મુનિરાજ શ્રેણી આરોહણનો યત્ન કરતા નથી. તો કોઈને પ્રશ્ન એમ થાય કે આ વાત તમે શું કામ લીધી? તો કે અહીંયા ઉત્તર વાંચો. સ્વંજ્વલન અને નો કસાયના તીવ્ર ઉદયથી. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે સ્વંજ્વલન અને નો કસાય લીધા તો સ્વંજ્વલન ને નો કસાયનો ઉદય કોને હોય છે? તો કે 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને હોય છે. સ્વંજ્વલન અને નો કસાયનો ઉદય તીવ્ર કોને હોય છે ને મંદ કોને હોય છે? તો કે જે મુનિઓને અતિચારનો દોષ હોય એમને સંજ્વલન કસાય ને નો કસાય એનો તીવ્ર ઉદય છે. પણ જે જીવ, જે મુનિરાજ અતિચાર દોષ રહિત થાય એટલે કે એટલા સાવધાન રહે કે 5 મહાવ્રતના પાલનમાં એક પણ વ્રતમાં અતિચારનો દોષ ન થાય. એક પણ અતિચારનો દોષ ન થાય ત્યારે મુનિ નિરતિચાર થાય, અતિચાર દોષ રહિત થાય. અને જે અતિચારનો મતલબ શું થાય? હા, તો કે દોષના 2 પ્રકાર છે. એક અતિચાર દોષ, બીજો અનાચાર દોષ. અતિચાર દોષ એટલે
મન વચન કાયા કરવું કરાવવું અનુમોદવું, એના પરમિટેશન કોમ્બિનેશન કરો તો 9 પ્રકાર થાય. એ 9 પ્રકારને 9 કોટી કહેવામાં આવે છે. એ 9 પ્રકારમાંથી કોઈ પણ દોષ થયો પણ એ દોષ એવો ન થયો કે વ્રત નાશ પામી જાય. ફરીવાર શાંતિથી આખા વિષયને ફરીવાર આપણે સમજવો છે. આ ઉત્તરમાં મુનિરાજની ભૂમિકાથી વાત કરવી છે. કેમ તો કે સ્વંજ્વલન કસાય અને નો કસાય એનો ઉદય મુનિઓને હોય છે. હવે સ્વંજ્વલન કસાય ને નો કસાય એના ઉદય 2 પ્રકારના, એક તીવ્ર ઉદય, બીજો મંદ ઉદય. તીવ્ર ઉદય હોય તો મુનિરાજ થોડા અસાવધાન થઈ જાય. મુનિરાજ અતિચારનો દોષ કરે. ત્યારે પ્રશ્ન એમ થાય કે અતિચાર શું છે? તો કે દોષના 2 પ્રકાર છે, અતિચાર દોષ અને અનાચાર દોષ. અતિચાર દોષ એવો દોષ છે કે તમારાથી દોષ તો થાય પણ એ દોષ એવો ન થાય કે મુનિપણું ચાલ્યું જાય. અતિચાર દોષમાં એવું કે જે તમે 5 પ્રકારના વ્રતનું પાલન કરતા હો એ 5 વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ? તો કે 9 કોટીથી કરવું જોઈએ. તો કે 9 કોટી એટલે શું? તો કે 5 મહાવ્રતમાં એક અહિંસા વ્રત છે, એક અચૌર્ય વ્રત છે, એક સત્ય વ્રત છે, એક બ્રહ્મચર્ય વ્રત છે અને એક અપરિગ્રહ વ્રત છે. આ 5 વ્રતનું પાલન કઈ રીતે કરવું? તો કે મનથી કોઈ દોષ ન થાય, વચનથી દોષ ન થાય, શરીરની ક્રિયાથી દોષ ન થાય. પોતે મન વચન કાયાથી બીજાને આવું કરવા માટે કે કરાવવા માટે કે કોઈ કરતું હોય એને અનુમોદન કરવા માટે વિકલ્પ ન થવો જોઈએ. પોતે તો રાજુભાઈ પ્લીઝ 5 વ્રત પાછા કહેશો? હા, એક તો અહિંસા વ્રત, અચૌર્ય, સત્ય વ્રત, બ્રહ્મચર્ય વ્રત અને અપરિગ્રહ વ્રત. હવે અહિંસા વ્રતમાં શું આવે? તો કે મુનિએ મનથી વચનથી કાયાથી કરવું કરાવવું અનુમોદવું
તો કે મુનિરાજ ત્રસ કે સ્થાવર જીવની હિંસા મનથી પણ ન કરે, વચનથી પણ ન કરે ને શરીરની ક્રિયાથી પણ ન કરે. બીજા કોઈ કરતા હોય તો એના પાસે ત્રસ કે સ્થાવર જીવની હિંસા ન કરાવે, પોતે ન કરે, બીજા પાસે ન કરાવે અને કોઈ કરતું હોય તો એને અનુમોદના ન કરે. તો મુનિરાજે મન વચન કાયાથી કરવું કરાવવું અનુમોદનથી ત્રસ કે સ્થાવર જીવની હિંસા ન થાય એના માટે સાવધાન રહેવું, જાગ્રત રહેવું. તો અહિંસા વ્રતનું પાલન કહેવાય. એમ અચૌર્ય, તો મુનિની ભૂમિકામાં ચોરી કોને કહેવી? તો કે મુનિરાજ કોઈના આપ્યા વગર કોઈ વસ્તુનું ગ્રહણ ન કરે. જેમ કે મુનિરાજ આહારદાન લે તો કોઈ નવધા ભક્તિથી આહારદાન કરાવે તો મુનિરાજ આહાર ગ્રહણ કરે. નહીતર આહારનો વિકલ્પ તોડી ફરી પાછા વન જંગલમાં જઈ અને સાધનામાં બેસી જાય. હવે માનો કે મુનિરાજ છે આહારદાન માટે નીકળ્યા, આહાર ક્યાંયથી મળ્યો નહીં અથવા વિધિપૂર્વક મળ્યો નહીં, તો મુનિરાજ માનો કે ફરી પાછા જંગલમાં જાય અને આંબાના વૃક્ષમાંથી પાકેલી કેરી નીચે પડે તો મુનિરાજ એને ગ્રહણ કરીને આહાર કરી શકે કે ન કરી શકે? તો કે મુનિરાજ ગ્રહણ ન કરી શકે. એની ભૂમિકામાં એ ચોરી કહેવાય. મુનિરાજને તરસ લાગી હોય તો નદીનું પાણી વહેતું હોય એમાંથી ખોબો ભરીને પાણી પી શકે કે ન પી શકે? તો કે મુનિરાજની ભૂમિકામાં એ ચોરી કહેવાય. તો કે મુનિરાજ એવું ન કરે. એમ સત્યવ્રત મુનિરાજ પોતે અસત્ય કથન કરે કે ન કરે? તો કે ન કરે. તો કે ખરેખર મુનિ માટે પહેલો ઉપદેશ એ છે કે એમને મૌન જ રહેવું. અને કદાચ બોલવાનો વિકલ્પ આવે તો વિતરાગતાનો ઉપદેશ આપવો. પણ કોઈ બાહ્ય કારણસર મુનિરાજ જૂઠ બોલે કે ન બોલે? તો કે ન બોલે. જૂઠ બોલે તો મુનિપણું ન રહે. બ્રહ્મચર્ય વ્રત તો કે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક એમને ધર્મપત્ની પણ હોય પણ મુનિપણામાં
સ્વસ્ત્રી પરસ્ત્રી સર્વનો ત્યાગ હોય. આ બધા વ્રત 9 પ્રકારે સમજવાના: કરવું, કરાવવું, અનુમોદવું અને મન, વચન, કાયાથી. પરિગ્રહ નો ત્યાગ એટલે અપરિગ્રહ વ્રત. તો મુનિરાજને 10 પ્રકારના પરિગ્રહ માંથી એક પણ પ્રકારનો પરિગ્રહ હોતો નથી. 10 પ્રકારના પરિગ્રહમાં જમીન, મકાન, સોનું, ચાંદી, વાસણ, કપડાં, ધન, ધાન્ય, દાસ અને દાસી, નોકર ચાકરને પણ પરિગ્રહ કીધો. આ 10 માંથી એક પણ પરિગ્રહ મુનિને ન હોય. આવા 5 વ્રતનું પાલન એમાં 2 પ્રકારના દોષ થાય તો શું થાય? એક પ્રકાર છે અનાચાર દોષ. તો કે અનાચાર દોષ થાય તો મુનિપણું ન રહે. એ જીવ 6ઠે 7મે ગુણસ્થાનેથી 5મે ગુણસ્થાને આવી જાય, 4થે આવી જાય અને પેલે પણ આવી જાય. દોષની તીવ્રતા કેટલી છે એના ઉપર છે. એને અનાચાર દોષ કીધો. પણ અતિચાર દોષ કોને કહેવાય? તો કે 9 કોટીથી એટલે 9 પ્રકારે. 9 પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી કરવું, કરાવવું, અનુમોદવું. એટલે મનથી કરવું, કરાવવું, અનુમોદવું, વચનથી કરવું, કરાવવું, અનુમોદવું અને કાયાથી કરવું, કરાવવું, અનુમોદવું. એટલે 9 પ્રકાર થયા. આ 9 પ્રકારમાંથી કોઈ એકાદો દોષ હોય તો મુનિપણું ન ચાલ્યું જાય. પણ અસાવધાન એટલા થયા. દોષ ક્યારે થાય? કે અસાવધાની થઈ એટલે. તો એવી અસાવધાનીને અતિચાર દોષ કહે છે. હવે આવા અતિચાર દોષ ક્યારે હોય મુનિની ભૂમિકામાં? તો કે તીવ્ર સંજ્વલન કસાય અને નો કસાય એનો ઉદય થાય તો અતિચાર દોષ થાય. જ્યાં સુધી અતિચારનો દોષ છે ત્યાં સુધી શ્રેણી આરોહણ થઈ શકતી નથી. એટલે અતિચાર દોષ પણ શ્રેણી આરોહણ કરવામાં બાધક છે. નિરતિચાર થાય. નિરતિચાર ક્યારે થાય? તો કે મુનિરાજ દરેક સમયે સાવધાન રહીએ. હવે નિરતિચારપણું પ્રગટે તો એ જીવ શ્રેણી આરોહણ કરવાને પાત્ર થાય છે. અતિચાર દોષ હજી મુનિની અલ્પ
સાવધાનીનો અભાવ બતાવે છે, એટલે કે અલ્પપણે અસાવધાન છે ને અસાવધાનતા છે ત્યાં સુધી શ્રેણી આરોહણ થતી નથી. એ વિષય અહીંયા બતાવો છે. તમે સામાન્ય વાંચી જાઓ તો ખ્યાલ આવે એવું નથી. હવે જો ઉત્તર વાંચીએ છીએ. પ્રમાદ કોને કહે છે? प्रश्न चलता है 318. उसमें प्रश्न ऐसा है, प्रमाद किसको कहे? तो सामान्य परिभाषा ऐसी है कि अज्ञानी के लिए प्रमाद का अर्थ है सम्यक दर्शन प्राप्ति करने का पुरुषार्थ नहीं करना, वो प्रमाद है. सम्यक दृष्टि के लिए श्रावकपणा प्रकट करने जितना पुरुषार्थ नहीं उठाना, वो प्रमाद है. और श्रावक के लिए मुनिपणा प्रकट करे इतना पुरुषार्थ नहीं करना, वो प्रमाद है. मुनिपणा आ जाने के बाद प्रमाद शब्द प्रयोग नहीं होता. क्यों? तो कि प्रमाद का नाश हो गया है. चौथे गुणस्थान में मिथ्यात्व गया, पांचवें गुणस्थान में आंशिक अविरति गया और पांचवें में से सातवें गुणस्थान में गया तो अविरति का सर्वथा त्याग हुआ और प्रमाद का भी त्याग हुआ. फिर वो मुनिराज सात में से छठे में आए तो उसको प्रमाद कहने में आता है. फिर भी उसका मुनिपना चला नहीं जाता. क्यों? तो कि अनंतानुबंधी अप्रत्याख्यान और प्रत्याख्यान तीन का अभाव हुआ है. तो मुनिपना रहेगा, विकल्प में आए तो भी मुनिपना रहेगा. इतनी बात समझने के बाद अब प्रश्न 318 उसका उत्तर पढ़िए कि यहाँ प्रमाद की बात किसके लिए करना है. तो उसने उत्तर में लिखा, स्वज्वलन और नौ कसाई का तीव्र उदय से निरतिचार चारित्र पालन में अनुत्साह और स्वरूप की असावधानता को प्रमाद कहते हैं. ये बात मुनि के लिए करनी है. मुनि के लिए क्यों? तो कि सिर्फ स्वज्वलन और नौ कसाई का उदय मुनि की भूमिका में होता है. अब यहाँ एक शब्द प्रयोग किया है, तीव्र उदय से. उसका मतलब ये कि स्वज्वलन, कसाई और नौ कसाई
उसका उदय तीव्र भी हो सकता है, मंद भी हो सकता है। तीव्र उदय होने से क्या होगा? तो कि तीव्र उदय होने से मुनिराज को अतिचार का दोष हो सकता है। तो दोष का दो प्रकार है, अतिचार दोष, अनाचार दोष। अनाचार दोष ऐसा दोष है कि मुनिपणा प्रकट होने के बाद अनाचार दोष हो जाता है, तो मुनिपणा रहता नहीं है। वो जीव पंचम गुणस्थान में आ जाए, चौथे में आ जाए और वहाँ से गिरकर पहले तक आ सकता है। तो अतिचार दोष किसको कहे? तो कि मुनिराज को 5 महाव्रत होता है। अहिंसा महाव्रत, अचौर्य महाव्रत, सत्य महाव्रत, ब्रह्मचर्य महाव्रत, अपरिग्रह महाव्रत। ये 5 व्रत, उसमें मन वचन काया करना, कराना और अनुमोदना करना। तो मन से करना नहीं, कराना नहीं, और कोई दूसरा करता है तो उसमें अनुमोदना करना नहीं। ऐसा मन का 3 दोष, वचन का 3 दोष, करना नहीं, कराना नहीं और करने वाले को अनुमोदना करना नहीं। उसी प्रकार काय का 3 दोष, करना नहीं काय से, कराना नहीं, करने वाले को अनुमोदना करना नहीं। ये 9 प्रकार के जो दोष है, उसमें कोई एक प्रकार का दोष हुआ तो उसको अतिचार दोष के में आता है। उससे मुनिपणा चला नहीं जाता, लेकिन मुनिपणा में अल्प दोष आया। अब प्रश्न ये है कि प्रमाद मुनि की भूमिका में प्रमाद किसको कहे? तो कि मुनिराज जब सविकल दशा में आते हैं तब 5 महाव्रत आदि का जो पालन करते हैं, उसमें जब तक अतिचार दोष है तब तक वो श्रेणी आरोहण कर नहीं सकते। अतिचार दोष ये बताता है कि मुनिराज अल्प प्रकार से असावधान है। तो तीव्र संज्वलन कसाय और नौ कसाय का उदय आया
उसमें जुड़ने से अतिचार दोष उत्पन्न होता है। लेकिन जब अतिचार दोष नाश हो गया तब ये मुनि श्रेणी आरोहण करने की लायकात प्रकट हो गई। और जब श्रेणी आरोहण हुआ तब संज्वलन कसाय और नो कसाय उसका तीव्र उदय नहीं हो सकता। इसलिए मुनिराज निरतिचार होकर श्रेणी आरोहण करते हैं। तो यहाँ प्रमाद का अर्थ क्या है कि मुनिराज की भूमिका में असावधानी के कारण अतिचार दोष की उत्पत्ति होना उसको प्रमाद कहने में आता है। ख्याल में आया? फिर से पढ़ता हूँ 318। संज्वलन में चारों ले लेना। संज्वलन का क्रोध हो, मान हो, माया हो और लोभ हो। नौ कसाय उसमें 9 प्रकार लेना। हास्य, रति, अरति, सो, भय, जुगुप्सा, स्त्रीवेद, पुरुषवेद, नपुंसकवेद। तो संज्वलन और नौ कसाय का तीव्र उदय आया। मुनिराज उसमें असावधान हुए, जुड़ गए और 5 महाव्रत के पालन में कोई अतिचार दोष उत्पन्न हुआ। तो अतिचार दोष उत्पन्न हुआ, उसके लिए शब्द प्रयोग यहाँ क्या किया कि निरतिचार चारित्र पालन में अनुत्साह, भूमिका अनुसार जो उल्लास होना चाहिए, सावधानी होनी चाहिए, वो सावधानी में टिक नहीं पाए। क्यों? तो के संज्वलन, कसाय और नौ कसाय का तीव्र उदय आया, असावधान हो गए। तो निरतिचार चारित्र पालन में अनुत्साह और स्वरूप की असावधानता को प्रमाद कहते हैं। मुनिराज विकल्प में आए। विकल्प में क्यों आ गए? तो के संज्वलन, कसाई, नौ कसाई के उदय में जुड़ गए। स्वरूप स्थिरता नहीं रही। और विकल्प में आकर भी क्या हुआ? तो कि विकल्प में आकर भी कोई अतिचार का दोष हो गया। अब प्रश्न 318, प्रमाद के कितने भेद हैं? ये ध्यान से समझने जैसे हैं। ये सब बात क्यों बताई
कि प्रमाद के कारण विकल्प में जीव रहे और विकल्प में क्या किया? विकथा की। जो कथा प्रयोजनभूत नहीं है, जो कथा बंध का कारण है, जो कथा दुख का कारण है, जो कथा का फल गति मिलने वाला है, ऐसी कथा का 4 प्रकार: स्त्री कथा, राष्ट्र कथा, भोजन कथा, राज कथा। चारों कथा प्रयोजनभूत नहीं है। मुनिराज को तो स्त्री है ही नहीं, फिर मुनिराज पूर्व में, राजू भाई, हाँ जी, राष्ट्र कथा और राज कथा इसमें क्या है? हैं? राष्ट्र कथा आपने बोला ना, स्त्री कथा हाँ। और राष्ट्र कथा। अभी आएगा, उसका अर्थ आएगा। अच्छा, ठीक है। सबसे पहले सिंपल अर्थ कर दो कि चारों कथा यानी चारों कथा का विकल्प यानी चारों कथा की चर्चा वो संसार का कारण है, 4 गति का कारण है। चारों कथा का विकल्प शुद्धता का बाधक है। चारों कथा का विकल्प जीव की सुख शांति का नाश करने वाला है। चारों कथा का विकल्प वितरागता का घातक है। ये सब बात चारों कथा को लागू होती है। अब स्त्री कथा, जिस मुनिराज ने आजीवन ब्रह्मचर्य, मानो के मुनिराज पहले राजकुमार हो, बाद में वैराग आया, मुनि हो गए, पत्नी कुटुंब को छोड़ दिया। अब पूर्व जो स्त्री थी उसका विकल्प करेंगे कि नहीं करेंगे? तो क्या नहीं करेंगे। पूर्व में कुटुंब के साथ जो भोग विलास किया उसका विकल्प करेंगे कि नहीं करेंगे? तो क्या नहीं करेंगे। जो स्थानों पर पूर्व में घूमे थे, फिरे थे, ऐसे स्थानों में फिर से जाएंगे कि नहीं जाएंगे? तो कि नहीं जाएंगे। क्यों? मुनिराज को मालूम है कि ये विकल्प शुद्धता का बाधक है। स्त्री के बारे में कोई विकल्प करना, चर्चा करना और दूसरे के साथ चर्चा करना या स्वयं अकेले विकल्प करना, ये सब छोड़ देंगे। राष्ट्र कथा, जैसे कि गुरुदेव के समय में
भारत की स्वतंत्रता की बात चलती थी। भारत के सब जैनों के साधु अपने स्वाध्याय में भी भारत की स्वतंत्रता का उपदेश देते थे। ऐसे काल में भी गुरुदेव ने राष्ट्र की स्वतंत्रता की बात कभी की नहीं। गांधी जी जैसे आए तो भी गुरुदेव ने कहा कि मैं राष्ट्र को स्वतंत्र कर दूं, ऐसा अभिप्राय जिसका है वो जीव मूढ़ है, अज्ञानी है, मिथ्या दृष्टि है। ये राष्ट्र कथा, भोजन कथा, समय हो गया है, कल इसकी बात करेंगे। રાજુભાઈ સેટરડે સન્ડે બી છે? ના, એટલે હવે મંડે આવશે. હાજી, હા, પણ કાલે બપોરથી છે. કાલે બપોરે છે. હા, હાજી, થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. હા. વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર આપણા શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સાધક દશાનું સ્વરૂપ બતાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્રો અષ્ટ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વ દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ.